આજ તો હગાના ઘરે જાવ છે પણ મારું મોડું થઈ ગયું હગો કે ખાવાનું બનાવે સારું એ બાજુ તમે કોણ? હા હું તો આ કામ ન તો તમે અલ્યા અમે મારા હગા ની જાવ હેઠાને એવું એમને તમારા હગા નામ તો કહો. અલ્યા હગા નામ છે ઉડાભાઈ. ઓહો તો મારા હગા નીકળ્યા. ઓહો ઓહ આવો તને આવો બેહો તમે આમ આ ચમ મળી ગયા તમે સોડા પીવો અને ઉભો રહો પેલા મારી વાત તમે પીવો પીતો તો નહીં પણ ક્યાંક બહાર જાવ એટલે થોડું થાક તો બેહી જાવ મારા જેવા મળ્યા. અલ્યા આપણને હગાના ઘરે નહોતું થાય એના કરતા અરે મજા આવશે લોકો અને સોરાનું નહીં. હવે આ કે છે તો મને પી લેવા દે થોડુંક પીધું હોય તો સારું છે આમ. આ સોરા નહીં તો આની અંદર સોરા દારૂ બે મિક્સ કર્યો કેવું છે એમને ખબર ના પડે ટૂંકમાં છેલ્લી તૂટી ગઈ. એટલે આમ પડ્યું એમને એટલે આમ તો રેવા દીધું થોડું ખરાબ મજા આવશે. તમે ખાલી એક માલ તો તમે યાદ કરશો. એક નંબર કલાક મારજો. અરે વાત છે હવે નથી પીવાનો કે હું આને ઊંધો પડીશ. અરે હાલો શું કરો મજા આવશે. સારું હાલો મારે હગાના ઘરે જાવ છું ને મારે મોડું થાય પાછું. લેવું થોડુંક મારે હવે નહીં લેવું. હવે પછી જે હગો હુઈ ગયો મારે ખાવાને ફાફા છે ઘરે. હાલો હગાતા નું જવું હવે. ના ના એડો મારા ઘરે હગા તમને એમ થાય મારા ઘરે ખાવાનું એવું બનાવે છે ને મજા આવી જાય. તમને જિંદગી ભર યાદ રાખશો કે આના ઘરે હગાના ઘરે હતું ખાવાનું. અલ્યા પણ એમાં એવું છે અમારા ભૂરાભાઈ ત્યાં જવું પડે એમ છે નકર અમને ખોટું લાગી જાય. મજા આવજો આપણા ઘરે. એ વાત તો સાચી છે પણ અમારે ભૂરાભાઈ ત્યાં જવું પડે. અમારે હગન ઘરે પેલા જવું પડે. એમ તો સાચી વાત તમારી તગત. હવે એ તો પછી ગમે ત્યારે આવશો ને ત્યારે તમારા ઘરે આવશો. આપવાનું જ છે હવે આપડે ઓળખાણ કાઢી એટલે આપવું જ પડે હવે. અને સાથે તમારે અમારે ભેગું આવો ને ભૂરાભાઈ ઘરે તો હાલો. હેડો આપણે હાલો તો મારા હગન ઘરે ને આ થોડુંક દારૂ હોય ને દારૂ ત્યાં લઈ લેજો એટલે મારો હગો થોડુંક ઘોટું બોલે છે ને એટલે થોડુંક પી મને બોલવાની સારી મજા આવે. શરીર જો હતો ઘરે પેખારો હતો ને રકમાં લખ પાથરી સુઈ જાય. હવે હે ને મારું બધું કા પૂરો ભાઈ સુઈ ના છે. ભૂરિયા ભૂરિયા અલ્યા આ જો હું નતો કેતો મારે મોડું થઈ જાય ને તો હુઈ ગયા હે. ઉઠાડ્યા અને માથું હવે આ કુંભકર્ણ ની ઓલાદા કઈમાં ઉઠશે નહીં. અને માથું કેમ ઉઠતા એ ભૂરિયા અલ્યા એ હગા હગા તમે અમે આયા અડધી રાતે ચોથી આયા. અડધી રાતે આયા પણ કઈક ખાવાનું બનાવ્યું છે કે નહીં? ખાવાનું ને ખાવાનું તો મેં આ છે ને મરચું ને રોટલો ખાધો હે. અંદર પડે મરચું રોટલો ખાઈ લે. મરચું રોટલો ખાય મારે મરચું રોટલો ખાવો નથી તો મારે ખાવો છે કેરીનો રસ. કેરીનો રસ ચોથી લાવો તારે. શું ખાવું હે? કેરીનો રસ. કેરીનો રસ શું ખાવો એના કરતા અત્યારે મરચું રોટલો પડ્યો ખાઈ લો ને. એટલે એવું તો હું ઘરે ખાઈને આવ્યો હું. એવું છે એમ ને. પણ હગા એક વાત કહું મારે નથી કેરી કે નથી કેરીનો રસ તમને ચોથી અત્યારે ખવડાવો અડધી રાતે. ગોમાં લઈ આવો પણ અડધી રાતે હવે દુકાને બંધ નહીં હોય બંધ થઈ ગઈ હશે. અમારે ખાવો છે કેરીનો રસ બીજું ખાય. અને કાળુભાઈ તમે ક્યાંથી આવ્યા? અલ્યા મને વા 4 રસ્તે મને હામાં ધક્યા હતા. અરે હગા બેહો બેહો બેહો.
અરે ચમ તમે ઘા કરી દો મને. અરે બેહવાનું કેતો હતો તમને તો હગા. અને હગા તમારા થોડી કે માનસાઈ છે કે નહીં? અમને ચમ અડધી કલાક ત્યાં ઉભા રાખ્યા ને તમે હવે રહી રહીને અમારે બિહારો. ખાસું પણ ભૂલ થઈ ગઈ મારી. અને ચમ ઓલા પાણા ઘા કરે મને ઘા કરી દે ખાટલા ઉપર. ના ના હગા એવું કઈ નહીં કરતો હું તમારા માટે તો બહુ માન છે મારે. અહીં તો અમે જોયું આ માન છે અમે જોયું. આ હગો પેલી વાર મારા ઘરે આવ્યો હે ને કઈ પથારી ના ફેરવે તો સારું, સોના વોના ખાઈને સુઈ જાય તો સારું. હવે હગા એક વાત કહું. બોલો. હવે મને બહુ ભૂખ લાગી છે તો તમે હવે રસ લઈ આવો ગમે ત્યાંથી. હવે અરે પણ મારે ચાથી લાવો રસ અત્યારે? પૂરા ભાઈ માં વાત કહું તમને, આ ઉનાળાનો રસ મજા આવે મને ભૂખ તો બહુ લાગે. ઈ તો વાત સાચી છે તમારી, પણ લાવો ત્યાંથી અત્યારે? તમારે કેરીનો રસ આવો હોય ને? કેરીનો રસ ખાવો મારે. 2 મિનિટ માં આવો. 2 મિનિટ. એટલે આ 2 મિનિટ કઈને હું લેવા જો. હાલો હગા પાણી પીવો, થોડા ટાઢા પડો પેલા તમે. આ કલાક એક થી આવે ને હવે રેન પાણી નું. આ હગો કેવો કેવાય? ના ના એમ તો નગર કોક તો આવતા પેલા કે લો મહેમાન પાણી. ઈ વાત સાચી, પણ હગા થોડુંક હવે નીંદર માં લાગે. તમે અડધી રાતે આઈને ઉઠાડો, સુઈ જવાનું થયું હોય 10-12 વાગે, તમે આઈને ઉઠાડો શું કરો? એટલે મેં તમને ફોન નતો કર્યો બપોરે? ફોન તો કર્યો તો પણ તમારે મોડું થયું એટલે મને એમ કે હવે હકા નહીં આવે. મને અહીંયા ચાદર નતું જડ્યું કે એવું હતું એમ ને? ચાદર નહીં, હું હાલી નહીં છેટાયો હું. અરે કીધું તો હું લેવા આવે તમને. હવે જેટલા ફોન કર્યા તો ઉપાય તો હે નહીં. અરે ફોન એવું હે કે ત્યાં અંદર પડ્યો હશે, મારી પાસે નહીં ફોન અત્યારે. હા હગા જેવા પડ્યા હે. હગા એ હગા વાત જવા દો ને. હવે તમે મને ભૂખ લાગી છે ને તો રસ નું કાક કરો તમે. હવે રસ નું હેડન કાક કરો. હેડો હું તમે બેહો, હું બજાર અહીં જાઉં, દુકાન એક આધી ખુલી હોય તો લાવું. હા તો અમે લંબા ઉપાડો પૂરા ભાઈ દુકાન નો રસ ના ઘરે કાઢેલો હોય હાથે અને ઘરની કેરી નો. અરે કાઢ્યો છે વચ્ચે ભેડો મારે હે એ કારુબા તમે વાત થાતી. તમે મને કીધું. અરે જબર મીઠો લાગે ને કે ઈ પાણી જેવો રસ આવે દુકાન નો. હા કોને કે જાર પાણી પીધું. સારું હેડન કોક કરું, ઘરની કેરી નું કરું. હા તો કરો કે હવે તો ઉના થયા છે. હા બજાર જઈને આવ્યો પણ દુકાને કે ખુલી નહીં. હવે ગગા ભાઈ ને અહીંયા દે કેરી હોય તો રસનું બસનું કરું કાક. ગગા ભાઈ જાગે છે કે હુઈ ગયા? ચિયો છે અડધી રાતે આવ્યો. ભૂરાભાઈ તમે અડધી રાતે શું કરવા તમે આયા? મૂંડો મારી નીંદર બગાડો. તમારા ઘરે કેરી પડી છે? કેરી? કેરી નું શું તમારું કામ છે? કામ છે, થોડું કામ પડ્યું એટલે તો અડધી રાતે આવ્યો. બાકી હું આવું અડધી રાતે. ભૂવા કેરી તો પડી મારી પાસે. લાવજો ને 2-3. જેમ પણ શું છે અટાણમાં કેરી નું કામ શું? ઈ તો કામ ને. એ તો પછી કહું પણ 2-3 ની વધારે આલજો થોડીક. જોતી છે કામ છે મારે. મહેમાન આયા રસ ખવડાવો થોડો. અટનમાં ક્યાં મહેમાન આયા તમને એવા વરી? એ આવ્યો શેઠી નો હગો, ઘણા વર્ષ પછી આવ્યો હે. એવું હે? ઓવે જૂનું દોસ્ત મારવાનું હા. ગંગા ભાઈ થોડીક ખટક રાખજો, મોડું થાય મારે. અડધી રાતે ભાઈ ખટક ના કરવાનું હોય. એક તો લેવા આયા હોય માંગવા લો. હા શું આમ લઈને આવ્યા? અને 3 કીધી એટલે 3 જ લાવવાની? જેટલી હોય વરી એમ વરી. આમ થોડીક જબલામાં વધારે ફરી આલો ને. કેટલા મહેમાન? મહેમાન તો એક જ છે અને એક આપણા ગામનું. એવું છે? હા ને ઓમાં ઘણો રહે છે. તમારે 100 મહેમાન હશે ને 100 તો એ 3 કેરી ધરી જાય. અરે પણ આ મહેમાન ને 3 કેરી નો રસ થાય એમ નહીં. થોડીક વધારે લાવો ને. ના હવે આટલી આલી એમાં રાખો ને તો લો. હવે ફૂડું થોડીક શરમ કરીને વધારે આલો ને. હવે આટલી આલુ એટલું લે ને કે હું તો ઘરમાં જઈને મેલી. ના લાવો હું તાણે એમ રાખો ને તાણે. હું શું કહેતો તાણે મનાવો કેની રસ અત્યારે જઈને જ કાઢો. હવે તમે નીંદર તો બગાડી. હવે પણ આ દહીં કેરીમાં જેટલા ને પુગાડી હું રસ 6 જણાની આ કેરી છે. એ કહું ને 6 જણામાં રસ પી. તમે ઘડીક લઈને આવજો, હું કેરી રસ કાઢી. એમ કરજો મારા માટે હવાર માટે રાખજો.
હું સવારે આઈને લઈ સારું હેડો ને એ તો જોઉં દે તો હું મારા માટે રાખજો પરો. એ તો જોઉં દે તો ભલે નકર કાંઈ હગા હમ ભૂરાભાઈ એમ ગયા હે તો એક એક ગલત થઈ જાય. થોડુંક વધી જાય ને જો હારું લાવો એટલે તમે કહો એટલે હગામાં કાંઈ નથી પણ અમારે આ ગામના હે ને મહેમાન એમને જબર રાખ્યો મને મારો ઠપકાર ગલાસ નહીં હોય હારું હાલો નહીં ગલત અદરો અદર પેલું અરે મજા આવે એમ પીલો પૂરા પીને આવતા હોય. હવે ઓલો ભૂરિયો આવે તો હારું પેટમાં ઘરનો બિલાડા બોલે છે ચલો બરો મળ્યો તો શું કહો હગા હાવ હગાવો જો હવે 2 મિનિટ હવે ઉભા રહ્યો કેરી લઈને આવ્યો કેરી રસ કાઢ્યો હું ઓ કેજો લાય એમ ને તો લાવી જ પડે ને મારો હગો કે હું ના લાવું. હાવ તમે રા કાઢો જાવ તો આવે હવે ખરેખર આ હગો હે ને હગો આ 1.5 લાખ નો હે કેડી બતાવવા લાવે કે કોક તો રહ કાઢીને લાવે. સાચી વાત ઘડી રસ નીકળી જવું. આ તો જેમ કે કેરીયું ના પાયામાં કેરીયું બતાવવા આવશે આ કને. હા હતી ના મોટા જીવડી આ હગો હવે કેટલી વાર કરશે આ હગા ઓ હગાઈ ગયા. હવે જો કેરીનો રસ ને ખાવાનું બધું રેડી થઈ ગયું. આ પાથરી દઉં લો પેલા હાથ ધોઈ નાખો. લાવો હગા આ બધા કરો ઓહ તમે કોઈ અહીંયા આવો અમે બસ લો તમારે ધોવા દુખવાનું ટેન્શન લાય અલ્યા લુખવાનું તો લાવો દુખવાનું કઈ નથી એમને કહું છું આ હગો 1.5 લાખ નો છે દેહો હું આવું સાડ્યું લઈ અને આ હગાય તો હમ આમ પાછળ તો ખરી હગો દેહો ને હું આવું સાડ્યું લઈ આ હગે તો શું કરે છે જો તો આ લુખવા ચાકન હવે હગા લો ખો હગો લાયો તો ખરી હો રસ લાયો ખરી આયો હગો લાયો હા હા પંખા બંખો નહીં હોય પંખો નથી આ બાંધી ઢાઢી હવા કોને એટલે હવા તો આવે ભૂડું નગરી ગરમી થાય છે કેતો હોય તો ફૂક મારું ના ના તો હાથ પંખો લઈ આવું કશું નથી અત્યારે કહી લો ને હવે હગા તમે હગા લોટ ચાખો એક નંબર હશે એક નંબર કેવો લાગ્યો અલ્યા હગા હગા આના કરતા તો પાણી આલ્યું હોય તમે પી લો આ પાણી જેવો રહ કઈ તમે આલ્યો મને હવે પાણી જેવો નથી 3 કેરીઓ માંથી કાઢેલો રસ 2 વાટ્યું જ ને રહ્યો અલ્યા એવો ઘાટો તમને છે. તમને કેવું લાગે પાણી જેવો હે પૂરા ભાઈ તમે એવું કર્યું અલ્યા આ ઘરેથી હેઠો ઉતરતું નથી હવે તમારા હાથું થઈને અડધી રાતે હું કેરીનો રસ લાવ્યો ને કે કેરીનો રસ પાણી જેવો હે અલ્યા પાણી હે પાણી જેવો જ છે કશું પાણી જેવો નહીં હું ખાઈને આવ્યો મને ના ખબર તો અમે શું ખાયા એટલે આયે ખાઈને આવ્યું આ નક્કી પાણી નાખીને જ આવ્યું લાગે એવું જ લાગે છે હવે ઘાટો દેખાય છે મને વાંચી તમને પાણી જેવો દેખાય છે આ પાણી જેવો છે નકરો જો એ પડતોય નહીં જોવો કરી આમ જો અને મને લાગે શાક માં કઈ ભલી વાત નહીં હોય એ શાકે સારું છે તમે શાકી તો જો તી તો ખાઓ જ અમે અલ્યા આમાં મેઠું નાખતા ભૂલી ગયો લાગે તારી ડોહીન કે મેઠું તો નાખું તું અંદર પણ ડોહીએ શાક બનાવ્યું જ નહીં મેં બનાવ્યું છે એટલે જ આને કઈ આવડતું નથી હવે હગા તમે હે ને સના મોના ખાઈ લો તમારું વધતું જાય છે હગા તમે હવે મોન હાલતા નહીં અમને અને તમે મોન ભૂલી ગયા હો હવે મારે આ આડ્યું તમારું ખાવાનું મારે નથી ખાવું તમારું હવે તમારે ખાવું હોય તો ખો નકર આ ખાટલો પડ્યો સના મોના હુઈ જાઓ અત્યારમાં અડધી રાતે ગામ ઉભું કર્યું તમે આ હગા એક તો અડધી રાતે આયા જો આ ગોથા ખાઈ રહ્યા દારૂ પીને આવે હે અને અડધી રાતે આવીને મને કે મારે કેરીનો રસ ખાવો કેરીનો રસ મેં ના પાડી મારી પાસે કેરી નથી હું કેરી લઈને કેરીનો રસ કાઢ્યો
અને રહ કાઢીને અમને શાક ને રોટલા ને બનાવીને અમને ખવડાવ્યું તો એ મને છેલ્લે જતા શું કે હે ઈ કે તમારો રસ ઈ કે પાણી જેવો હે ઈ કે. પણ તમારે કોઈ થોડુંક જાળવીને બોલાય, તમે ગામની આબરૂ કાઢશો. પણ આ હગાને શું કરવું? મને કે પાણી જેવો રહ હે, રહ હતો હાવ રગડા જેવો. એમ રસ કેવો હતો? અલ્યા હાવ પાણી જેવો રહ કઈને મને આલે ચાહી પછી હું ખાવું. તારી લ્યા પૂરા ભાઈ, તમને શરમ નહીં આવતી? ચમ તાર મહેમાન ને પાણી જેવો રસ પણ ખવડાવાય? પણ આ પાણી જેવો રહ નતો અને મને એમ હતું કે તમે મારે હમે થોડાક બોલશો. ના, તમે મહેમાન સામે થઈ ગયા હો. હવે તું ઘરે જઈને હુઈ જા ને. પણ તો મહેમાન આગળની પહોંચ ના હોય તો? પોત તો અમારામાં ઘણી છે મહેમાન હાચવાની, પણ મારો માથા ભારે મહેમાન આવે શું કરવાનું? તમારા પહોંચ નહીં, પહોંચ નકર આવું આખું ગામ ઊભું ના કરો અડધી રાતે. હવે અમારામાં પહોંચ તો આખા ગામને જમણવાળા કે હે, પણ આવા મહેમાન ને શું કરવાના? હારું હારું ખવડાવે તો ખોદણી કરે ચીડે જાતા. પણ તમે આખા ગામને ના ખવારી કરો, આ બે મહેમાનો તમે ખવારી નહીં કરતા. હવે મહેમાન તો આ એક જ છે, આ તો આપડા ગામની ઉભે છે એક તો જો હરખાય. એટલે આ તો કાર્યો બોલો તો પછી દારૂ જો. આ તો ઈ બે દારૂ પીને આયા હતારમાં. ઓમ જો ઓમ પણ મને હરખાય બે ને ખાટલે ધોઈ. અરે ભલે આ દારૂ જો પણ તમારા કરતા તો હાથ દર્દી હારો છે. ઈ ભલે દારૂ હોય, મારા કરતા હાથ દર્જે ના હારો હોય તો ઈ તો તમે ભૂલ્યા હતા. અલ્યા મને કે હાલો મારા ઘરે ખાવા. અલ્યા પણ મને એવું લાગ્યું કે અમારા ભૂરા ભાઈ ને ખોટું લાગી જાય અને અમારા હગાને ઓલું થઈ જાય એટલે અમે ના જ્યો એના ઘરે ખાવા. હવે એના ઘરે તમે ખાવા જાઓ ને તો એના ઘરે કોઈ પૂછી ખાવાય નહીં, પૂછ્યા રહો. એ પૂરા ભાઈ માપે બોલો, માપે. તમે તો ગોમ પણ આખું માથે લીધું છે. શું માપે બોલે આયા તને મારા મગજ નો પારો અધર કરી નાખ્યો આ બે જણાએ. અલ્યા ઓમ હમણાં ગોમ ના જોઈ રાતે ઉભા થઈ થઈને કે વાયને શું અડધી રાતે બખારો મોડ્યો હે. હવે તમને ગામની પડી આકડા હું હેરાન થઈ નહીં દેખાતું તમને? મેં તો આપણા ગામની આબરૂ ખોઈ આબરૂ. ભાઈ રા મની ગયો. હા પી લે તું એ રસ પી લે. આયો પીવા લેટવા. પી લે પાણી પી લે. રહ તો હવે બની ગયો હે. તો લાવો ને લાવો ભૂંડું. પણ આ શું મહેમાન શું કે હે? આવો મહેમાન આવરા મહેમાન આવરા. અને તમે તો હવારમાં રહ ખાવા આવવાના હતા ને? પણ ચમ આ મહેમાન તો ગંધ મારી લે ચમ એવું કરે શીખર. એ પછી કહું, પણ તમે હવારે રહ ખાવા આવવાના હતા ને? તમે મારી નીંદર બગાડે એટલે જ હું આવ્યો રાતે. અલ્યા પૂરા ભાઈ તમને ખબર નહીં શું આપણા ગામમાં લેટવો તો આ જ છે. એટલે પૂરા ભાઈ કેવું તો તમે નીંદર બગાડી પણ નીંદર નથી આવતી. હું કેરી રસ ખાઈ નીંદર સારી આવશે પણ આ ચમ મહેમાન એવું કરે શીખર. મહેમાન ને મેં રહ કાઢીને આલ્યો તો મને શું કે હાવ પાણી જેવો રહ હે. અરે એ કાર્યા તું છે મહેમાન તો તું અહીંયા બેઠું છે. આ મહેમાન ફેરો આવ્યો એટલે મારે થોડુંક રાખવું જ પડે ને એનું. અને આ ચારનો મને આ નભરાવે રો. તમારે શું થયું હવે? અલ્યા પૂરૈયા તો આખા ગામની આબરૂ કાઢી આબરૂ. હવે એમને જ પૂછી જો, એમને જ કીધું હતું કે 100 જણા ખાય ને એટલો રહ હે તો મેં આ 2 જણાને જ ખવડાવ્યો. એમ શું થયું? વાત તો કહો આખી, પેલા વાત તો કહો પછી હું કહું. આ મહેમાન ને મેં રહ કાઢીને ખવડાવ્યો અને શાક ને રોટલા બનાવીને અત્યારે ખવડાવ્યું તો શું કે મને કે રહ કે હાવ પાણી જેવો હઈ કે. અલ્યા એ કાળિયા હમણાં એક થા ભેગું હોય પડ્યું હશે. મારી કેરીનો રહ કોઈ દાડો આશો હોય જ નહીં. જો પણ તને શું ખબર છે આ ભૂરિયો રસ પીજો હોય તો? અને તને કહું ભૂર્યો નહીં, મોન થી વાત કર. બાકી પછી અમે મોન ભૂલી જા. મોન તો હું કોઈને દેતો નહીં આખા ગામમાં. તને શનું મોન દઉં? હવે મોન ના દેતો ને તો એક સાબે તું હેઠો પડ્યો હશે. પણ તું ચમ પાડે આવ્યો? પણ એમ કે ને તો મહેમાન સામે અમારી આબરૂ કાઢે. પણ તમે તો બી આખા ગામમાં આબરૂ બીજાની કોઈ ભયું નહીં. હવે તું હે ને સોના મોનો જતો રહે, બાકી આ એક થાપ પડશે ને તો હેઠો પડ્યો હશે. કોક ના ઘરે મહેમાન આવે મોતી ભાઈ તમે આવડા અમારે આવવાની કઈ જરૂર નથી. પણ આ તમે કોક ને આડોશી પાડોશી ને આમ ખુવા દો. આ શું ભવાડા બધા માંડ્યા છે. ભાઈ હું એને ઈ સમજાવું છું. આખું ગામ ઉરે કર્યું, આખું ગામ. રાત 12 વાગવા આયા છે. અને આ કોણ છે? મહેમાન છે. હગો હે અમારો. હગો છે. ઓય દાતાની ગંધાઈ હે. હગા કેમ આ બધે નાટક શરૂ કર્યા છે? નાટક અમે નથી કર્યા. અમારા ગામમાં તમે આવો ને મહેમાન ગતિ કરવી ને તો આમ હરખી રીતે આવજો. અમારે આ ફંદા કરવાના નથી હો. અને તમને આ ગામમાં દારૂ ચોથી જડ્યો? તને તો આમ ગરમ ખાલી ફેરો ખરપ્યો. દારૂ? દારૂ ચોથી જડ્યો? ઈ કો મને દારૂ ચોથી જડ્યો આ ગામમાં?
એટલે હું આવતો તો આ તમારા ઘરે હા વચ્ચે આ મહેમાન ત્યાં બેઠા હતા. મને કે ચો હેડ્યા ભલે જો હેડે હાલે પૂછા તું ત્યાં વળી ના પડે ફાંસી દેની આને મહેમાનોને બગાડે છે દીપો હાચો અલ્યા હું ના પાડતો તો મને પાયો આને. હારું પાડનો મને ઘરે ચીહો બનાયો. એમ તો હવે તમે છે ને આ મહેમાનને ખુબરાવાનું કરો અને દારૂડિયા જેવું ખાવું પડે. આપણે થોડું કામ લઈને ઉભાર્યું હોય ને તો હોય જાય ને ઓલો આપણા ગામનો છે એને આઈકન તમે શું બિહારી નાખ્યો તો પણ આ મહેમાન ફેરો આવ્યો તો હગા ફેરો હગા ભેગો ખબર છે કે ઈ આપણે ગામની ઉબટ છે બધાને નડે છે તો હગાની તો આપણું છે પણ આપણી હતી અભિરાતે હગો નતો જ આવવા દેતો. હગો કે માર ફેરો આવ્યો એટલે મેં કીધું આ હકાન ફેરો આવ્યો એટલે હગા ના જ આવવા દેતો. ઈ તો હવે જ્યો હવે તમે હે ને આરામ કરો અને હગાને મોં કહી દો હગા હા હુઈ જો ને હવારે આપડા ઘરે હે ને ચા પાણી કરવા આવજો હો. હુઈ જો હા હગાને સારું તું હુઈ ગયો તો. કઈ વાંધો નહીં, હો. હા ભૂરા ભાઈ રાહ હવે રાત તું હે ને પીલે લેટવા રાહ પીવો લેટવા ને અમે એને ટેવ હે બાપડા ને લેટવો પણ જો ગામમાં મહેમાન હોય જેના ઘરે એના ઘરે પણ મહેમાન સુઈ ગયા. હવે જો પણ આપણી મોટા અડધી રાતે ચોઈ કેરી ના હાલે તોય મેં હાલી ના ના હારો માણસ છે હારો એમ તો હારો તો અડધી રાતે તોય તું રસ પીવા આવ્યો કે ના આવ્યો? આરે જી બોલતા હતા ને આરે જ બોલતા હતા. એમ તો એ ઓછા નહીં દોઢાઈનું ઘર હે ઈ જ બતાવતા હતા. એના ઘરે મહેમાન આવે ને પછી ખબર પડે આવતો નહીં કાલે મારી પાસે કુદા કેરી ઘરે તો કોઈ દી ના આવું કે કેરીયું લેવા. બસ હાલો મોતી ભાઈ આપણે હા તો હાથ તું ઘરી જા મારું હું તો આ જવરો ઘરે